જય માતાજી, જય માતાજી, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં છો તમે બધા? આજે તમે જોઈ રહ્યા છો પ્રભુજી માટે ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આજે રવિવારનો દિવસ છે. સવારના 6 થી 8ની સેવા ચાલુ છે. તમે જોઈ રહ્યા છો કતારગામ સેવા દ્વારા સેવા કરી રહ્યા સેવકો પ્રભુજીને ભોજન જમાડી રહ્યા છે. કાગડાઓના શાક, ભાત, રોટલી આ બધા પ્રભુજી ભોજન આરામથી જમી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો આવીને રોજે રોજ સેવા કરી રહ્યા છે. કતારગામ સેવા કરી રહ્યા છે. ભગવાન એને તંદુરસ્ત રાખીએ. ગાય માતાની એવી ભગવાનને ગાય માતાને પ્રાર્થના કરીએ કે તેના પરિવારને ધંધાને સુખ શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ. તમે જોઈ રહ્યા છો આ પ્રભુજી બધાય મસ્ત મજાની ભોજનની લહેર લઈ રહ્યા છે. આવીને આવી સેવા અમે કરતા રહીએ છીએ. જુઓ તમે આ બધા પ્રભુજી અલગ અલગ જગ્યાએ છે. અમરોલીની પાળેથી માંડી ઠેઠ જહાંગીરપુરા સુધીને તમામ પ્રકારની સેવા ચાલુ છે. અમારે અગાઉ વાટ જોઈને બેઠા હોય તો આ બધા પ્રભુજીમાં વાટ જોઈને બેઠા હોય ક્યારે ભોજન અમારું આવે, ક્યારે અમે જમીએ. તો કેવી મજા આવી ગયા લોકોને. જો પીરસીને તરત જ હાજર થઈ જાય ગમે ત્યાંથી. અને ખાલી એક સિસ્કારો બોલાવીએ ને ત્યાં તમે હાજર થઈ જાય. કૂતરાઓ તો ગમે ત્યાં તમને જોવા ન મળે, એક બોમ્બ માડો ને ત્યાં હાજર થઈ જાય. આજના માટે એટલું જ છે. અને આવી નવી અમે સેવા કરતા રહીએ છીએ. કોઈ ભાઈઓને સેવા કરવી હોય તો અમારા કતારગામ સેવક દ્વારાને સેવકને મળો. જો આ બધા ખાલી એક બૂમ પાડો ને ત્યાં હાજર થઈ જાય. જો ને ગમે ત્યાંથી આવી જજો. આને પ્રેમ કહેવાય. તો અમને વાહ તૂટી પડે બધા. કેમ આપણા મિત્ર હોય ને કેમ બસ ભરી રહે આમ એવી રીતે. જો શાક ભાત પણ કૂતરા ખાય હો, એવું નથી રોટલી જ ખાલી ખાય. અમને બીજા એક મેમ્બર મળી ગયા અમને અમારા યુટ્યુબ ચેનલવાળા. અને એ લોકો દૂધ પીવડાવતા હતા અમને મળ્યા. અમને જો આ બધા ત્રણેય ભાઈઓ છે. દર રવિવારે આવે છે સેવા કરવા માટે. એ આજે એ લોકો દૂધ પીવડાવતા અમને આજ મળ્યા. આજ અમને પણ આનંદ મળ્યો. એ લોકો મળ્યા ભેગા થયા એટલે મકાઈ લગાવી. અને આ બીજું આ બિચારું એક કૂતરું છે, એને બહુ બીમાર છે. આના માટે અમારે રોજ બિસ્કિટ દવા પીવડાવી છીએ. અમારા પક્ષી ઘર છે. અમારા કાકા રોજ 365 દિવસ આ પક્ષી ઘરમાં સેવા આપે છે. જો આ ચણના બધા કુંડાઓ વ્યવસ્થિત ભરે છે. અલગ અલગ સેવાઓ અમારી ચાલુ છે. જોઈ રહ્યા છો ધન્યવાદ પ્રભુજી બધા જીવનનું કલ્યાણ કરે. આવી રીતે બધા જમી રહ્યા છે. જો કબૂતર કેટલા છે, હજારક સંખ્યામાં કબૂતર હશે. આ બધા પ્રભુજી જમી રહ્યા છે. આ અમારે બીજું પક્ષી ઘર છે, ત્યાં પણ અમારે મકાઈ લગાવે છે. જો આવી રીતે અલગ અલગ જગ્યાએ મકાઈ હોય. અમરોલીથી પાળે ઠેઠ જહાંગીરપુરા સુધી તમામ જગ્યાએ ઝાડ ઉપર લગાવવામાં આવે છે. બીજા 4 રસ્તા છે ત્યાં પણ અમારા પક્ષીઓ માટે આવી નવી સેવા કરતા રહીએ છીએ. આવો અમારી સાથે સેવા અંદર આ જ બાકી બધું પડ્યું રહેવાનું છે. માયા મેળકા પૈસા રૂપિયા બંગલા ઘરવાળા સંબંધ બધું પડ્યું રહેવાનું છે. આ કરમ બે સારું કરેલું છે એ સબની સાથે આવવાનું, બાકી શરીરે પડ્યું રહેવાનું છે. ધન્યવાદ. જે માણસ સમજી ગયા છે એ સાધુ સંતો બની ગયા, એ આવા સેવા કરી રહ્યા છે. બાકી તો બધા રૂપિયા માટે દોડે છે. બસ આજના માટે એટલું. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ, જય શ્રી રામ.